તો વાત કરીએ હવે કચ્છની, જ્યાં કચ્છના ખરોઝની ગાર્મેન્ટ કંપનીમાં લાગેલી આગ હજી પણ બેકાબુ છે। સતત બીજા દિવસે આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગે પ્રયાસ હાથ ધર્યો છે। ગઈકાલે સાંજે કંડલા રવિ ઇકોનોમિક ઝોનની 2 કંપનીમાં આગ લાગી હોવાનું સામે આવ્યું હતું, જેમાં બાબુ ઇન્ટરનેશનલ અને ટેક્સ પોલિમર્સ નામની કંપનીમાં આગ લાગી હતી ને આ કંપની પણ આગની લપેટમાં આવી હતી। કંડલા, ઇફકો અને ઈઆરસી કારોઝની ફાયર વિભાગની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવ્યા છે। સંવાદદાતા ગોવિંદ ફોન લાઈન પર જોડાયા છે। ગોવિંદ, કચ્છના કાસેજની ગાર્મેન્ટ કંપનીમાં લાગેલી આગ હજી પણ બેકાબુ છે, હાલ શું સ્થિતિ જોવા મળી રહી છે ત્યાં? બિલકુલ નેહા, વાત કરવામાં આવે તો કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની ગાર્મેન્ટ કંપનીમાં લાગેલી આગ હજુ પણ બેકાબુ છે। બીજા દિવસે ઈઆરસીના ફાયર ફાઇટર વિભાગના જવાનો દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। ગાંધીધામ ખાતે કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી 2 કંપનીમાં ભીષણ આગ લાગી હતી। ગાંધીધામ કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી બાબુ ઇન્ટરનેશનલ અને ટેક્સ પોલિમર્સ નામની કંપનીમાં ભયાનક આગ ફાટી નીકળી હતી। યુનિફોર્મ સહિતના કપડા બનાવતી આ ફેક્ટરીમાં ભયાનક આગ ફાટી નીકળી હતી। છેલ્લા 24 કલાકથી વધુ સમયથી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો જારી છે। આગના કારણે ઝોનમાં આવેલા બાબુ ઇન્ટરનેશનલ કંપનીની બાજુમાં આવેલી એક કેમિકલ કંપની ખાલી કરાઈ દેવામાં આવી હતી। કંડલા, ઇફકો, ઈઆરસી, કાસેજ, મહાનગરપાલિકાના ફાયર ફાઇટરોની મદદ લેવામાં આવી હતી। આગની ઘટનાથી કરોડો નુકસાન સેવાઈ રહી છે। નેહા, બિલકુલ ગોવિંદ, જાણકારી બદલ આપનો આભાર।